લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડી તાલુકાના ગામે અંબાજી માતાનો રજત જયંતિ મહોત્સવ અને નવચંડી યજ્ઞ કાર્યક્રમ યોજાયો. કડી તાલુકાના વામજ ગામે શ્રી અંબિકા માતાજી ટ્રસ્ટ ને સમસ્ત પાટીદાર પરિવાર દ્વારા અંબાજી માતાના મંદિરે રજત જયંતિ મહોત્સવ અને નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ તારીખ 9 અને 10 ફેબ્રુઆરીએ દાતાઓ અને શ્રી અંબાજી માતા ટ્રસ્ટ અને સમસ્ત પાટીદાર પરિવારના સહકારથી યોજાયો. આ કાર્યક્રમમાં 6 પાટલાના યજમાનોએ ભાગ લીધો અને દાતાઓ દ્વારા ગામની દીકરીઓને આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું અને આવનાર દીકરીઓને ભેટ આપવામાં આવી. તેમજ આ કાર્યક્રમમાં વામજ ગામના તમામ ગ્રામજનોએ બહાર રહેતા તેમજ NRI પણ અહીં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેના દર્શન અર્થે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર તેમજ કલોલ શહેર ભાજપાના પ્રમુખ જીતુભાઈ પટેલે દર્શન અર્થે અને તેઓએ પણ માં અંબેના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ 2 દિવસના ધાર્મિક પ્રસંગમાં વામજ ગામ તેમજ આસપાસના ગામ તેમજ મહેમાનોને જમવા પ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં વિવિધ વિભાગો દ્વારા કામ વહેંચણી કરી દરેકને જવાબદારીપૂર્વક કામ કર્યું હતું. તેમજ માર્ગ ઉપર કોઈ ભીડ ના થાય તે માટે પાર્કિંગની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ ગામના દરેક લોકોએ એક સંપ થઈ અને આ રજત જયંતિ ઉજવી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામ લોકો આસપાસના વિસ્તારના ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો. નવચંડી યજ્ઞ અને અન્ય ધાર્મિક વિધિઓ દ્વારા માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ. મારું નામ પટેલ ગૌરામ કુમાર સુરેશભાઈ, કડી તાલુકા પંચાયત પૂર્વ ચેરમેન, હાલ ડેલીગેટ વામજ ગામ. અમારા વામજ ગામમાં 25 વર્ષ અંબાજી માતાના પૂરા થયા છે. એ નિમિત્તે રજત જયંતિ મહોત્સવનું મોટાભાઈ આયોજન કરેલ છે 2 દિવસનું. તેમાં દરેક દાતાશ્રીઓએ ધનનો ખૂબ વરસાદ કરેલ છે અને સમગ્ર જમણવારના દાતા જે 6 ટાઈમ કહીએ, ચા પાણી નાસ્તાથી માંડીને દરેક જમણવારના દાતા ધંધા સ્વરૂપ શક્તિબેન પ્રહલાદભાઈ અને તેમના પરિવાર તરફથી આ દાન મળેલ છે. તથા દરેક બેન દીકરીઓને તેડાવવામાં આવેલ છે. તેમના માટે પણ એમના માટે ગિફ્ટની વ્યવસ્થા પણ કરેલ છે. તથા સમગ્ર વામજ ગામમાં દરેક ભાઈઓને જમાવવાની વ્યવસ્થા પણ કરેલ છે. તેમનો અલગ અલગ વિભાગ કરી કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી ના થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવેલ છે અને આ મહોત્સવ સારી રીતે ઉજવાય તેની પણ અમે તકેદારી રાખી છે. હું ભગુભાઈ પટેલ અંબાજી માતા ટ્રસ્ટના મંત્રી તરીકે સેવા આપું છું. 6 મહિના અહીંયા અને 6 મહિના કેનેડા રહું છું. આ મારા માતાજીના 25 વર્ષ પૂરા થયા હતા. એ પ્રસંગે ગામની એકતા જળવાય, યુવાનોમાં આપણને સારા સંસ્કાર મળે એના માટે આ આયોજન કરેલું છે. એમાં લોકોનો સાથ અને સહકાર બહુ બને છે. ગઈકાલે અહીંયા 2 સંતો આવ્યા હતા, જે ભારતીય સંસ્કૃતિ આપણી જાગૃત થયા વિશે એમને બહુ સરસ પ્રવચન આપ્યું અને બાળકોના અંદર આપણા સંસ્કારનો વારસો જળવાઈ રહે એના માટે આ બધું અમે આયોજન કરેલું છે. અને લોકોનો ઉત્સાહ, લોકો ગામથી દીકરીઓ બેન દીકરીઓને તેડાવી છે. બેન દીકરીઓને પણ અમે ગીફ્ટને આપી રહ્યા છે. એના પણ દાતાઓ બહુ મળી ગયા છે અમને. લોક જાગૃતિ માટે, ગામની એકતા માટે અને ગામના આજે સાંજે તો બધા નાત જાતના ભેદ વગર આખા ગામના દરેક કોમના વ્યક્તિઓને અમે જમાવવા માટે બોલાવ્યા. હું પટેલ શૈલેષભાઈ રામદાસ, અંબાજી માતા ટ્રસ્ટના કારોબારી સભ્ય તરીકે માં ભગવતીના ચરણોમાં સેવા આપું છું અને આજે તારીખ 10/2/2025 ના રોજ મહાસુદ તેરસ, વિશ્વકર્મા તેરસ કહેવાય અને આજે મહા પ્રોગ્રામ ભગવતીનો ઉત્સાહ સમગ્ર ગામ ભેગું થઈને એક આનંદે યાદ રૂપે 25 વર્ષ માતાજીના આજે પૂરા થયા તિથિના અને એના જે શ્રવણ જયંતિ મહોત્સવ ઉજવાયેલ છે એના ભાગરૂપે દરેક કારોબારી સભ્યો, પ્રમુખ શ્રી ભાઈ ભોગીલાલ અંબાલાલ પટેલ, મંત્રી શ્રી ભગુભાઈ ધોળીદાસ પટેલ તથા અન્ય કારોબારી સભ્યો સાથે રહીને મા ભગવતીનો સારો પ્રસંગ ઉજવ્યો છે અને સાથે સાથે ગામના દરેક નાગરિક, દરેક નાતના દરેક ભાઈઓએ સહકાર આપેલ છે. ત્યારબાદ અત્યાર સુધી ભોજનની વ્યવસ્થામાં દરેક ભાઈઓ શાંતિ જાળવી છે. સાંજના સમૂહ ભોજનની વ્યવસ્થા કરેલ છે. તેમાં કોઈ ભેદભાવ નહીં. આવતા જતા અવારનવાર કોઈ સાધનો હોય એમને પણ રોકીને પ્રસાદીની વ્યવસ્થા કરેલી છે. જય અંબે, જય માતાજી, અસ્તુ.